નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। મૌની અમાસ સ્નાન નિમિત્તે પ્રયાગરાજમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર। મહાકુંભમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે મૌની અમાસનું સ્નાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું। ઓડિશાના મુખ્યપ્રધાન મોહન ચરણ માઝી પણ ઉપસ્થિત રહ્યા। શ્રીનગરમાં ઠંડીનો પ્રકોપ ચાલુ। શ્રીનગરમાં છવાયું ધુમ્મસનું પાતળું પડ, જેને લઈને ઠંડીથી બચવા માટે લોકો તાપણું કરતા જોવા મળ્યા। બાંગ્લાદેશમાં નિવૃત્તિ પછી વિશેષ લાભની માંગણી માટે રનિંગ સ્ટાફે અનિશ્ચિત સમયની હડતાલ શરૂ કરી હોવાથી દેશભરમાં રેલવે સેવાઓ સ્થગિત કરવામાં આવી। બેલારુસમાં વર્તમાન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી। તેમને 86.82% મત મળ્યા। તાપી એસઓજીએ વિસ્ફોટક પદાર્થ સાથે નિઝરથી 4 વ્યક્તિઓની ધરપકડ કરી। 7 નંગ જિલેટિન સ્ટિક સહિતના વિસ્ફોટકોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા। ભુજમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી ઉજવણીમાં ભાગરૂપે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું। બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી બેંકોકમાં શરૂ થશે, જેમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 કિદામ્બી શ્રીકાંત ટુર્નામેન્ટમાં સંભાળશે ભારતની કમાન। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।